નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના અકવાડા ગામમાં રહેતા યુવાન ઉપર હુમલો કરી રોકડ રકમની લૂંટ કરવાના ગુનામાં પોલીસે અકવાડા ગામના શખ્સની ધરપકડ કરી હતી। અકવાડા ગામમાં રહેતા મુન્નાભાઈ આનંદભાઈ બારૈયાના કાકા રાણાભાઈ બારૈયાને ગામમાં રહેતા વિશ્વદીપસિંહ ટેમુભા ગોહિલ સાથે 1 માસ પહેલા ઝઘડો થયો હતો। આ બાબતે પોલીસ ફરિયાદ કર્યાની દાજ રાખી વિશ્વદીપસિંહ ગોહિલે મુન્નાભાઈ બારૈયા ઉપર હુમલો કરી તેમના ખિસ્સામાંથી ₹3,900 કાઢી લીધા હતા। આ બનાવ અંગે મુન્નાભાઈએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ઘોઘા રોડ પોલીસે આરોપી વિશ્વદીપસિંહ ગોહિલની ધરપકડ કર્યા બાદ બનાવ સ્થળે લઈ જઈ તપાસ હાથ ધરી હતી। આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે।